દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપે ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખ્યા બાદ આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના સભાખંડમાં ભાજપના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકોમાંથી ભાજપે 37 બેઠકો ઉપર ભવ્ય જીત મેળવીને સત્તા ઉપર મજબૂત પકડ બનાવી રાખી છે. દાહોદ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના કમાબેન અબેસિંહ મોહનિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદની જવાબદારી વિજયસિંહ ભારતસિંહ અમલજારને સોંપવામાં આવી છે. તે ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે સંગીતાબેન અશ્વિનભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઈ કાળુભાઈ સંઘાડાની વરણી કરવામાં આવી છે, જ્યારે પક્ષના દંડક તરીકે મનીષાબેન અનિલભાઈ ભુરિયાની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપને મળેલા 37 બેઠકોના મજબૂત સંખ્યાબળને કારણે સમગ્ર જિલ્લા ભાજપ છાવણી અને કાર્યકરોમાં આનંદ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી અને જિલ્લા વિકાસ માટે નવી ટીમ અસરકારક કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી છે. આજરોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. એમાં ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. એ બદલ રાષ્ટ્રીય સંઘના તેમજ ગુજરાત પ્રદેશના સંઘના, દાહોદ જિલ્લાના સંઘના તથા તાલુકા સંઘના તમામ હોદ્દેદારો, માનનીય શ્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમિત શાહ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આગામી સમયમાં દાહોદ જિલ્લાના તમામ લોકોનો વિકાસ થાય. 2047માં આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું વિઝન છે કે સર્વાંગી વિકાસ થાય અને આપણો ભારત દેશ વિકસિત બને. એ હેતુથી દાહોદ જિલ્લામાં આવનારા સમયમાં અમે બહુ સાથે મળીને બધા સભ્યો કામ કરીશું. ભારત માતા કી જય.